નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ 7 થી 8 ભરતીઓની જાહેરાત છે તે કરી દેવામાં આવેલી છે. તો સૌપ્રથમ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપરથી આજના વિડીયોની શરૂઆત કરીશું. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ ઓફિશિયલ એકાઉન્ટ મુજબ સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 246 લેબોરેટરી ટેકનિશિયન જે ફાર્માસી સાયકોલોજીની આ ભરતી છે વર્ગ 3 ની જે અંગેની પ્રોવિઝનલ આન્સર કી સંભવિત તારીખ 3/9/2025 સુધીમાં મંડળની વેબસાઇટ પર છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારો છે તે ખાસ નોંધ લેવી. ત્યાર પછી મહત્વની અપડેટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB જાહેરાત ક્રમાંક 241 લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ 3 ની સર્વજ્ઞ પરીક્ષાની પ્રોવિઝનલ પરિણામ સંભવિત 1/9/2025 સુધી મંડળની વેબસાઇટ પર છે તો પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારો છે તે વેબસાઇટ જોતા રહેવું. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 235 મેનેજર ગ્રેડ 2 વર્ગ 3 ની આ ભરતી છે અને તે માટે પરીક્ષાનું પ્રોવિઝનલ પરિણામ સંભવિત 31/8/2025 સુધી મંડળની વેબસાઇટ પર છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવશે, જેની તમામ ઉમેદવારો છે તે નોંધ લેવી. ત્યાર પછી વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 233 ખેતી મદદનીશ વર્ગ 3 સર્વજ્ઞ પરીક્ષાની ફાઇનલ આન્સર કી છે તે 30/8/2025 ના સુધીમાં ઓફિશિયલ વેબસાઇટ પર છે તે પ્રસિદ્ધ કરવામાં આવી દેશે. અને આપણી ચેનલ ઉપર તમે ખાસ જોડાયેલા રહેજો. જ્યારે પણ આ તમામ માહિતી છે તે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ મૂકવામાં આવશે ત્યારે આપણી ચેનલ દ્વારા છે તે તમને મળી જશે. ત્યાર પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા GSSB પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત ક્રમાંક 321 જે જુનિયર ફાર્માલિસ્ટ વર્ગ 3 ની CBRT પરીક્ષા છે તે સ્પર્ધાત્મક પરીક્ષા 13/9/2025 ના રોજ છે તે યોજાવાની છે. એટલે કે તમામ ઉમેદવારો 13/9/2025 ના રોજ CBRT પરીક્ષા છે તે યોજાવાની છે, જુનિયર ફાર્માલિસ્ટ. ત્યાર પછી અગત્યની જાહેરાત છે તેની વાત કરીએ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આગામી રેવન્યુ તલાટી કમ મંત્રીની જે ભરતી યોજાવાની છે જાહેરાત ક્રમાંક 301 ની જેની પ્રાથમિક કસોટી છે એટલે કે લેખિત પરીક્ષા તેની તારીખ છે તે સત્તાવાર ભરતીની વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવેલી છે. તો વાત કરીએ તો આગામી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 23/5/2025 નો રોજ મહેસૂલ વિભાગ હસ્તકની તલાટી મંત્રીની કુલ 2389 જગ્યાઓ પર છે તે આ ભરતી છે તે આવેલી છે અને તે માટે પરીક્ષા 14/9/2025 ના દિવસે છે તે યોજાવાની છે, જેની ફાઇનલ તારીખ છે તે ભરતીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી છે તો તમે જોઈ શકો છો. અને ત્યાર પછી અંદાજિત જે શાળાકીય અને જે અલગ અલગ કેન્દ્રો મંગાવવાના હોય શાળા ફાળવણી માટે જે આ ભરતી છે તે ઓફલાઈન છે તે લેવાની છે. એટલે કે CBRT પદ્ધતિ નહીં, OMR સીટથી છે તે આ પરીક્ષા યોજાવાની છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 227 પ્રોફેશનલ ઓફિસર વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની જે CBRT પદ્ધતિ આગામી 12/10/2025 ના રોજ છે તે યોજાવાની છે, જેની તમામ મિત્રો છે તે ખાસ નોંધ લેવી અને અવારનવાર ઓફિશિયલ વેબસાઇટ છે તે જોતા રહેવું તો જ્યાંથી તમને વધારે માહિતી મળી જશે. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301 મહેસૂલ વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષા 14 સપ્ટેમ્બર 2025 ના રોજ યોજાવાની છે અને તૈયારી ચાલુ રાખો. અને વધુ માહિતી માટે અમારી સત્તાવાર વેબસાઇટ અને આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો. તો તમે જોઈ શકો છો કે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ અને ઓફિશિયલ વેબસાઇટ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને સરકારી ભરતીની તમામ માહિતી જો તમે મેળવવા માંગતા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ ઉપર છે તે ખાસ જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.